મને અચાનક ડાયાબિટીસ આવી ગઈ, આવું ન હોય. ઘણીવાર આપણું શરીર પહેલાં સંકેત આપતું હોય, જેમ કે તમારા શરીરની અંદર પ્રી ડાયાબિટીક અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના લક્ષણો દેખાતા હોય, પણ તમને ધ્યાન ન ગયું હોય. તો આવા 3 મેજર સંકેતો હોઈ શકે તમને ડાયાબિટીસ આવવાના. પહેલું, પેટની ચરબી વધવી. જો તમારી કમરની આજુબાજુનો ચરબીનો ઘેરાવો વધી રહ્યો છે તો તમારે મેટાબોલિક હેલ્થ ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. બીજું, અનનેસેસરી ભૂખ કે ક્રેવિંગ લાગ્યા કરતી હોય તો એનું કારણ શું છે એ સમજવાની જરૂર છે. એવું નહીં માની લેવાનું કે મારી ઈચ્છા શક્તિ ઓછી થઈ ગઈ છે. ત્રીજું, સતત થાક લાગતો હોય તો તમારે એવું ડિસાઈડ નથી કરવાનું એ તો ઉંમર વધી છે ને એટલે, અથવા તો કામની જવાબદારી વધી છે ને એટલે. નહીં, આ 3 કારણોથી તમને ડાયાબિટીસ આવી શકે છે. તો સોલ્યુશન શું? તો નાની નાની આદતોને તમારી જીવનશૈલીમાં અપનાવો. જેમ કે તમારી થાળીની અંદર પ્રોટીન, ફાઇબરની માત્રા જાળવી રાખો. બીજું, રોજનું બેઠાડું જીવનને બદલે એક્ટિવિટીઝ રાખો, શરીરને હલનચલન મૂવમેન્ટમાં રાખો. ત્રીજું, ઊંઘ અને સ્ટ્રેસને મેનેજ કરવાનું રાખો. ચોથું, તમારા શરીરની અંદર જ્યારે સુગરની માત્રા વધે છે તો બ્લડ સુગરનો રિપોર્ટ, HbA1c રિપોર્ટ કરાવવો ખૂબ જરૂરી છે. ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. તમને પણ સેમ ચેલેન્જીસ છે? DM કરો ડાયાબિટીસ. હું તમારી લાઈફસ્ટાઈલમાં તમને મદદ કરીશ. એવા દરેક વ્યક્તિને આ વિડીયો શેર કરો જેમને નવી અચાનક ડાયાબિટીસ આવી છે. વિડીયોને લાઈક કરો, શેર કરો.